તો ભાઈ હેલો એન્ડ વેલકમ ટુ યુટ્યુબ ચેનલ. આપણા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું. આજે સવારમાં મારે આજે કોલેજ છે નહીં, 3 તારીખ લગી નો કોલેજ, કેમ કે 3 તારીખે ડાયરેક્ટ એક્ઝામ છે, તો કોલેજ છે નહીં. તો આવ્યા છે અમે જમવા, એટલે નાસ્તો કરવા આવીએ એટલે ડાયરેક્ટ જમણવાર જેવું જ નાસ્તો કરી લઈએ. આજની મારી ભવિષ્યવાણી એમ કહે છે કે આજે નાસ્તામાં આવી છે સેવ ઉસણ. લેટ્સ સી. ઉદયનું કોઈ દી ખોટું પડ્યું છે ગાઈસ, નહીં જ પડ્યું હોય તો આજે નહીં જ પડે. એ જઈશે સેવ ઉસણ, જોઈએ હાલો પોપટ થાય કે નથી થતું. ને સવારમાં મસ્ત ઠંડો પવન આવે, કેમ કે આખી રાત જે ગરમીમાં સૂતા હોય ને, રાજકોટમાં તડકો એટલે બધાને ખબર જ હશે, રાજકોટ વાસીઓને કેવો તડકો હશે. એટલે સવારની જ વાટ જોતા હોય. સવાર પણ 8-9 વાગે લાગીને, કેમ કે 10 વાગે પાછો 12 વાગે જેટલો તડકો ચાલુ થઈ જાય. તો હાલો હવે જોઈએ હવે શું છે આજે નાસ્તામાં. શું છે આજે મેં કહી તો દીધું સેવ ઉસણ છે. મને એટલું ખાસ તો ભાવતું નથી, પણ હવે પછી ડાયરેક્ટ 1-1.5 વાગે બસ આવે જમવા માટે, તો ત્યાં સુધી ભૂખ પણ લાગે, એટલે નાસ્તો થોડો કરી લે એટલે આપણે વાંધો ન આવે. જો આપણા મેસના દરવાજા ખુલી ગયા, સ્વર્ગની સીડી ઉતરી જાય. હવે આજે મેસમાં સવારમાં સારી ગરદી લાગે છે, નકર એટલા વધારે કોઈ માણસો હોય નહીં. જે મેં ગેસ કર્યું હતું સેવ અને ઉસણ. વાવ, ચાલો થોડું આપણે નાસ્તો કરી લઈએ. જો ભાઈ નાસ્તો કરીને સવારમાં અહીંયા બસના એરિયામાં આવી ગયા. હવે 8 વાગે બસ જાય છે, અને જોઈએ હવે કઈ બસ જાય. તો કદાચ તો એને જ જઈશે, એટલે આપણે અહીંયા ઠંડુ વાતાવરણ એટલે ટેન્શન જેવું છે નહીં, તડકો બડકો લાગશે નહીં, એટલે આપણે અહીંયા ઊભા. અત્યારે તો બધી બસ અત્યારે સેટ થાય છે, ફેરા મારીને આવી ગઈ. એટલે જો ભાઈ અત્યારે અમે આવ્યા હતા હોસ્ટેલની ફી ભરવા. તો હમણાં તો રજા હાલે છે, એટલે ફી ભરવાનું છે નહીં. તો હવે જો અહીંયા સાઈડમાં હોસ્ટેલ ઓફિસ છે અમારી, તો અહીંયા ફી ભરી દઈએ. અહીંયા ફોટોશૂટનો એરિયા છે, એને ફોટો ક્લિક કરાવે. તો પહેલાં આપણે ફી ભરી દઈએ, પછી આપણે પાછા હોસ્ટેલે વયા જાય, કેમ કે લેક્ચર તો છે નહીં હમણાં. તો ભાઈ અત્યારે ઓફિસે આવ્યા હતા, ઓફિસ અત્યારે બંધ છે, મને લાગે છે 9 વાગે જ ખુલશે. તો થોડીક અહીંયા વેઇટ કરી પછી જોઈએ, ખુલે તો ઠીક, નગર હોસ્ટેલે પાછા એમને ફી જોતી હોય તો ખોલશે, નગર હરીવાલા. અને આ સાઈડ જોઈએ શું છે, રસ્તો છે ના, આ સાઈડ પેક થઈ ગયું.